તો ગાઈસ આપણે ધાબુ ગોઠવ્યું કંઈક આપણે આવું લાગે છે મસ્ત મજાનું જો એને ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે હમણાં પણ રહ્યું ને ગાઈસ આપણે કેટલા દિન કામ વાળા ખબર નહીં. આમ જો ને તો ગાઈસ આપણે કેટલા દિવસે ખબર ગાઈસ આપણે આમ અને નીચે તો એટલે ધાબા ઉપર પકડ કામ હતું નહીં હોય તો ગાઈસ આપણે લગભગ 1.5 મહિનો થઈ ગયો એટલું આપણે બે હમણાં પછી તેદુનું કામ હાલે વિચાર કરો 1.5 મહિનો થઈ ગયો આપણે તો તેદુનું હમણાં કામ હાલે અને આપણે તેદુનું આ ધાબુ ગોઠવણ ચાલુ કર્યું છે ને લગભગ તો ભાઈ એમ કહેતા હતા કે ભીમ 11ના દી આપણે ગોઠવણ ચાલુ કર્યું છે એનું તો હજી હાલે આ લગભગ 4 દિવસથી ખાલી ધાબુ ગોઠવતા ગોડાઉનનું પૂરું તો આપણે અલગ હતું ખાલી આ ગોડાઉનનું ચાલુ છે અને કાલે આપણે ધાબુ ગોઠવી નાખ્યું અને વ્યવહારે કરી નાખ્યું. હવે ગોડાઉનનું આપણે વ્યૂ નથી અને આપણે જે રૂમમાં અમારા ગેલેરીનો ભાગ જે છે ને અહીંયા આપણે આખું નાનું આવે બોટામાં આવશે તો અહીંયા બોટમ મારવાનું છે અને એક આપણે આગળની સાઈડ અહીંયા પણ આપણે એક બોટમ મારવાનું તો બે બોટમ છે અને એક બીજા જે કહેતા હતા ના બે જ બોટમ જ છે અને બીજી તો આપણે ફરતી બાજુ સાઈડ હશે અને જે ગાય આપણે લોખંડ રહ્યું ને લોખંડ આપણે 5 વાગે દીધું નર્સ મિયાણાવાળાને મિયાણા કેવું છે તો એમને દઈ દીધું હોય બાંધવા અમે હવે મુર્ગા ટાઈમને અમે તેની બાંધી તો એટલે બાંધવા દઈ દીધું. તો ગાય આપણે હવે રહ્યું ને ચા નાસ્તો કરી લીધો છે અને આપણે સુધી જવાનું છે કામે અને જે ગાય આપણે કાલે આપણો બાઇબલ આવ્યો ને નાનો તો આવી ન આવવાનો એમ કહેતો હતો કે મારે વાળે કંઈક કામ છે તો એ વહી જશે વાળે અને આપણે ટિફિન બની ગયું છે જો મસ્ત મજાના તો પંખે બેઠા આપણે 8 વાગ્યાનું 20 મિનિટની વાર હતી ને મેં બધું થોડુંક ખાઈ લઈએ અને આડાવરો કંઈક કરી નાખીએ. આપણે જો ચા નાસ્તો કર્યો ને એ બાજુ આપણે પાછળ મેં દીધા અને હજી અમારું પાણી આવે અને જે તો પાછા મારા મમ્મી કહીને ગયા છે કે ટામ ભરી લઈ ગયા ટામ ભરી ગયું. હા ટામ ભરી ગયું જો કઈ આપણે ભરી ગયું થોડોક ઝાડો એ પડી પાણીને તો ગાઈસ આપણે મને એવું લાગે કે ગુલાબ એવું થાય છે કે નહીં થાય ખબર નહીં. જો ગાઈસ આપણે વાયતો ને ત્યારે અંકુરના હજી આ પહેલો આંબો રહ્યો ને એક જ વાયતો અને પછી ત્યાં બે હાચે તો ગયા માહિતી બોલો એવું હતું. અને પાણી પી દી ફટાફટ આપણે ઝાડવા નહીં પછી આપણે જવાનું થશે કામે. તો ગાઈસ આપણે ઝાડવાનું પી દીધું છે પાણી અને આપણે હવે ગેલેરીનું કરી દીધું બાયણું બંધ અને હાલે જે આપણે હવે જવાનું છે આપણે કામે એટલે એમાં કૂતરાનું કે અંદર ગરી ન જાય ઘરમાં ધીમા ગાઈશ આપણે ઘરે વસ્તુ છે નહીં એટલે આપણે પાણીનું બંધ કરવું પડે વસ્તુ અંદર ના રહી જતી ચેક કરી નહીં કાંઈ ના રહેતું. તો ગાઈસ આપણે હવે સીધા હમણાં પર હાલે જઈને પછી આપણે મળીએ. એટલે ગાઈસ આપણે પોગી ગયા છીએ હમણાં પર અને આપણો ટિફિન મેક દઈ તો આપણે આજે ઓલો ભાઈબંધ ના આવ્યો એના હાથે શામ પૈયા એટલે કાલે હતા ગાઈસ પેલા તો આપણે ટિફિન મેક દઈ એક જ મિનિટ આવો તો જો ગાઈસ આપણે કાલે શામ પે હતા ને આજે આપણે આયા શામ એક જ ના આવ્યો ભાઈબંધ ના
ગાઈસ આપણે સાંભળી ગયા છે પાણીનો જગ ભરવા અને કાનભાઈ જે ને ચડાવશે મશીનમાં લાકડા કાપવાની ચકરી. આપણે પણ હવે પરમાનન્ટ છે સાઈડ તો પરમાનન્ટ હવે ગાઈસ આપણે ધાબુ ગોઠવેલું કંઈક આપણે આવું લાગે છે મસ્ત મજાનું જો એને. અને ગાઈસ આપણે જે કાલ ગોડાઉન હતું ને એનું આપણે નેવર કરીને કમ્પ્લીટ કરી નાખ્યું. આપણે ફરતી મારવાનું છે સાઈડ અને હજી તો ગાઈસ આપણે ઉપર કેટલો બધો પવન ખબર ખાલી તો સીધા આપણે પવન આવે એટલો બધો આપણે સાંભળી આવતા રહીએ છીએ પાણી ભરીને અને આપણે હવે પીલી આપણે જોયું ને ગાઈસ આપણે દોયડામાં લાઈટ જ ના હોય સમજો. તો નરેશભાઈ ગયા હમું કરવા પેલા થાંભ લે તો હમું કરે પછી આપણે લાઈટ આવશે. તો ગાઈસ આપણે સાંભળી નરેશભાઈ કરે છે પી સર્વિસ લાંબી આપણે મશીનમાં લાઈટ ના આવતી ને એટલે આ બીજું દોયડું લેતા રહો. દોયડું બીજું અહીંયા પડ્યું અંદર. ગાઈસ આપણે પેલા પાવરનું કરી નાખી પછી આપણે કંઈક કરશું. નરેશભાઈ ચાંપ પાડે. બહુ કામ આવી ગયું છે બનાવવાનું છે. ગાઈસ આપણે નરેશભાઈ અને કાનભાઈ બી બનાવશે બોટમ અને હું સાંભળી ગાઈસ આપણે અહીં ગેલેરીમાંથી આખા ફરમાં લેતા હતા આપણે 18 આખા ફરમાં લઈ લીધા હતા 18 અને જે ગાઈસ આપણે કાનપા અને નરેશભાઈ જો બોટમ બનાવે ગાઈસ આપણે નરેશભાઈ અને કાનપા હું ને સાંભળી ને આખા આપણે 3 ફૂટ 2 એટલે 3 બાય 2 આપણે આખા ફરમાં લેતા હતા 18 અને આપણે 11 ફરમાં આખા લીધા અને બીજા જે કાંઈ બાકી એ નરેશભાઈની બોટમ બની નાખે ને પછી લેવાના આપણે. આપણે આવી ગયો છે ચા અને સાંભળી આપણે ગાઈસ રહ્યા ને એ ગયા હતા ચા લેવા તો એ મને રહ્યા ને હોટલ પીને આવ્યા અને મારે એક કાજુ લેતા હાલે. તો ગાઈસ આપણે હવે ચાનું પી લઈ સમજો. સાંભળી ને ગાઈસ આપણે ગયા તો હોટલ ચા લેવા અને એ મને અહીંયા પીને આવ્યા બોલો. તો ગાઈસ આપણે હવે ચાની ભરી લીધી છે પાલી અને આપણે હવે કરી પીવાનું ચાલુ. અને ગાઈસ આપણે તમારે પણ ચા પીવો હોય તો આપણે આવો હમણાં પર બાજુ અને આપણે આજે ભેગા બેહીને ચા પીશું. આપણે ચા પી લીધો છે અને આપણે આટલો ચા વધ્યો તો આપણે સાંભળીને ગમે એકાદા જણાને આપણે આપી દઈશું. અને કાનભાઈ નરેશભાઈ તો એ બી ચા ના પીતા હું ને સાંભળી બે જ પીવી તો આપણે ગમે એકાદાને આપી દઈશું. સાંભળીને બીજા એકાદા બહુ પણ આપી દઈશું. હવે ચાનું પી લીધું છે અને આપણે ગેલેરીનું મારવાનું છે બોટમ. તો હું ને કાનભાઈ હેઠે નરેશભાઈની સાંભળી ઉપર આપણે કામ કરતી ચાલુ.
જો કાનપા પેકિંગ ને એવું લાવ્યા હે અને દાબડા ને એવું આંધું કમ્પ્લીટ કરી મૂક્યું હે. ખાલી આપણે કરવાનું છે. આ બાજુ આપણે દોઢ નાખવાની એક પટ્ટો બાકી ખાલી રહ્યો છે અને બીજી બાજુ આપણે આમ લાંબુ આખો પટ્ટો છે આખા ફરમાનો અને બીજી બાજુ આપણે આંકોર આગળની સાઈડ અહીંયા પણ આપણે આખા ફરમાં અમારો નથી કહેતા નિકાલો આવે એમ કરતા નરેશભાઈ. તો અહીંયા આપણે આ સાઈડ આખી પાક બાંધીને ધાબો પર પવન એટલો બધો આવે ને કે કંઈ અવાજ જ ના આવતો. એટલે આપણે આવતા જઈએ હેઠે પાણીને એવું પીવા. હું ને કાનપા નરેશભાઈની સામે ભાઈ રહ્યા ને એ જે મારે છે ફરમાં આપણે પાણીને એવું પીને પછી આપણે આ બાજુ દોરી બાંધીને આખા ફરવાનું મારવાનું કરી દઈએ ચાલુ. ને અહીંયા એક નાનું મોટું ખાલી ગાબડું બાકી છે, બીજું તો કાંઈ રહ્યું નથી. આપણે વાગી ગયું છે 1 અને હવે ગાઈસ આપણે બેવાનું છે જમવા. તો ગાઈસ આપણે હવે હાથ પગને ધોઈ નાખી અને આપણે હવે જમી લઈએ. હાથ પગ ધોઈ નાખ્યા છે ને આપણે હવે જમી લઈએ. ટિફિન લઈ લીધા છે, આપણું ટિફિન નરેશભાઈનું અને કાનપાનું. તો શામભાઈ આપણે એ નહીં જવાના છે ઘરે જમવા. નરેશભાઈ અને કાનપા અને હું 3 જ જણા જમવા બેવાના. શામભાઈ ને એમના ઘરે જશે જમવા. આપણે જમીને આવશે 3 વાગે. તો આપણે હવે જમી લઈએ. ગાઈસ આપણે હવે જમી લીધું છે અને આપણે કરવાનો છે આરામ. તો ગાઈસ આપણે આરામ કરી લઈએ ને હવે ગાઈસ આપણે દેવું ને 3 વાગે ને ત્યારે આપણે કામે ચડવાનું હોય. ત્યાં સુધી આપણે કરી લઈએ આરામ. મજા આવી જાય જમવાની. આપણે અત્યારે વાગી રહ્યા છે 3 અને હવે ગાઈસ આપણે ચડવાનું છે કામે. તો ગાઈસ આપણે મોઢું ને ધોઈ નાખીએ અને પછી આપણે ચડશું કામે. પછી આપણે શામભાઈ આવ્યા નથી. શામભાઈ આપણે આવશે ને તરત આપણી કાજુ ચા લેતા આવશે. અને જો કાનપાની હાટું બાટલીને લાવે તો ખબર નહીં, અને આપણે હાટું ચા લાવવાની એ તો મને ખબર જ છે. તો પહેલાં તો ગાઈસ આપણે મોઢું ને ધોઈ નાખી પછી ચડશું કામે. તો મોઢું ને ધોઈ નાખ્યું અને હાથ પગે હોત ધોઈ નાખ્યા આપણે ભેગા. અને ગાઈસ આપણે હવે રહ્યું ને જે આપણે ગોડાઉનની ઓલી સાઈડ આપણે છે ને તો એક જ સાઈડ બાકી આપણે ફાર્મમાં મારવાનું અને બીજી આપણે ગાઈસ આગળની સાઈડ. તો અહીંયા તો ગાઈસ આપણે આવે છે નિકાલો. તો અહીંયા તો આપણે ફાર્મમાં નહીં મારવા થાય, પહેલાં તો વાળ પ્લેટ પછી આપણે પાટિયું મારવાનું. તો પાટિયા મારતી એટલે આપણી આગળની સાઈડ પૂરી. અને ઓલી બાજુ જે આપણે ગોડાઉન બાજુનું છે ને ભાગ, તો ગોડાઉન તો આપણે ફાર્મ જ આવે છે. આગળ આપણે ગોડાઉનની આગળની સાઈડ રહીએ ને અહીંયા આપણે આવે છે સજુ કહેતા નરેશભાઈ 3 ફૂટનું કહેતા કાઢવાનું. આપણે જો ગોડાઉનનું ઓલામાં આગળનો ભાગ આવે ને એ નરેશભાઈ એમ કહેતા કે અહીંયા સજુ કાઢવાનું. અને ઓલી સામેની સાઈડ એ કોયરવાળી આપું આ સામેની સાઈડ છે. તો એ બધું ગાઈસ આપણે રહ્યું ને બેના ફરમાં મારવાના આખા. આની કોયડે આપણે ઉલકોની સાઈડ મારે ને એની કોયડે રીતના ગાઈસ આપણે આવશે. તો શામભાઈની જાય નથી અને કાનપાની હાથ પગ ધોવે અને મોઢું ધોવે. ને આપણે અંદર પહેલાં હાથ પગને ધોઈ નાખ્યું, થઈ ગયા કમ્પ્લીટ કામ ચાલુ કરવા માટે. તો થોડુંક મોટું હજી લુક નાખી પછી કરી દઈ કામ ચાલુ. આગળ 3 ફૂટ આપણે આવે સજુ આગળની સાઈડ અને આ બાજુ ચાની ઉપરી નોર્મલ પકડો નો ઉડે પવન જ એટલો બધો. આપણે હવે ચા ને પી લીધી છે ને આપણે હવે કામ કરી દઈએ ચાલુ. સાઈડ મારવાનું.
ફાઇનલી ગાઈસ આપણે વાગી ગયા છે 6 અને હવે આપણે જવાનું છે ઘરે. સાંભળો તો આંકલી મૂકી દઈએ આપણે. આપણે હવે આલા જઈ ઘરે. લઈ લીધું છે. લાગ્યો દેવાનો છે આપણે રામભાઈ. મસ્ત લાઈટકો ચાલુ કરીને ગયા હો. લાઈટકો ચાલુ કરીને ગયા હે. આપણે તારની વાડું વાંચતા જઈએ. વસ્તુ મને વાયા પહોંચી કરાવો દે. હા આંકડી મારતા હો સાંભળે હવે. તો ગાઈસ આપણે હવે મારે બંધ થઈ જાય કાન બંધ આજ પૂરું કર નહીં. તો કાન પજાય છે એમના ઘરે ને આપણે હવે જઈશું આપણા ઘરે. કેનાલ ને આપણે ઘરે તો નરેશભાઈ છે એમના ઘરે. મળશે એક નવા એક બ્લોગમાં. બાય બાય.